તો મારા કુંભ રાશિવાળા ભાઈઓ તથા બહેનો, આવનારા 11 દિવસોને મામૂલી ન સમજતા, કારણ કે તમારી જિંદગીમાં એક અંધવળાક આવવાનો છે. હવે રોવા ધોવાનું બંધ કરી દો, કારણ કે ગ્રહોએ મહારાશિ પરિવર્તન કર્યું છે અને હવે તમારી જિંદગી પહેલા જેવી નથી રહેવાની. હું જાણું છું કુંભ રાશિવાળાઓ કે શનિની સાડા સાતીમાં તમે ઘણું બધું ખોયું છે, પરંતુ હવે સમય આવ્યો છે કંઈક મોટું કરવાનો. આવનારા 11 દિવસ ગુરુ ઉદય થઈ રહ્યા છે. વક્રી શનિનો તમને સાથ મળશે અને સૂર્ય પોતાની સ્વરાશિમાં ઉચ્ચના થઈ ચૂક્યા હશે, જેના કારણે તમારી જિંદગીમાં જ્યારે દુઃખ તમારો પીછો નહોતું છોડી રહ્યું, તમારા કામ જે 90% પર જઈને અટકી રહ્યા હતા, બંને બાજુથી તમે કચડાઈ રહ્યા હતા, પછી તે પરિવાર હોય કે પછી તમારો કામધંધો હોય, સુકૂન ક્યાંય પણ નહોતું મળી રહ્યું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ગ્રહો તમારા પક્ષમાં આવી રહ્યા છે. થોડી સાવધાની જો રાખી લીધી તો આ 11 દિવસ તમને ઘણું બધું આપવાના છે, પરંતુ જો એક નાની સરખી ભૂલ પણ થઈ તો જે હાથમાં છે તે પણ હાથમાંથી જતું રહેશે. આ સમય છે ખૂબ મોટા મોટા કામ કરવાનો, મોટી નોકરી મેળવવાનો, મોટા વ્યવસાયને સારી સ્થિતિ પર લઈ જવાનો. એટલા માટે ઊંઘ ઉડાડવાની છે દોસ્તો. શું સાવધાની રાખવાની છે તે બધી વાતો જણાવીશ. આ 11 દિવસ તમારા જીવનના સૌથી શાનદાર બની શકે છે, પરંતુ તમારે 5 મોટી સાવધાની રાખવાની છે. કારણ કે કુંભ રાશિવાળાઓ, છેલ્લા કેટલાક સમયથી જ્યારે ગ્રહો તમારા પક્ષમાં હતા ત્યારે તમારી જ કેટલીક ભૂલો તમને જીવનમાં હંમેશા પાછળ ખેંચતી ગઈ. સૌથી મોટી વાત એ છે કે કુંભ રાશિવાળાઓ જેટલું લોકો માટે વિચારે છે, કુંભ રાશિવાળા અવારનવાર ખોટા સમયે ખોટા માણસ પર ભરોસો કરી લે છે. ખોટા સમયે લોકોને જોઈને ખોટો નિર્ણય લે છે, આસપાસ વધારે જુએ છે, જેનાથી તેમના જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ ચાલતો રહે છે. પરંતુ કુંભ રાશિવાળાઓ, આવનારો આ સમય કેમ આટલો ખાસ છે તે જાણતા પહેલા વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂર લખજો. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો કુંભ રાશિવાળાઓ, જરા મને જણાવો કે આજથી લગભગ 2 વર્ષ પહેલા તમારી જિંદગીમાં ધીરે ધીરે બધું ગોઠવાઈ રહ્યું હતું, પરંતુ અચાનક એક એવો વળાંક આવ્યો જે મહેનત તમે તમારી જિંદગી બનાવવા માટે કરી હતી, પોતાના સપના પૂરા કરવા માટે કરી હતી, તમારી બધી મહેનત પર પાણી ફરી વળ્યું. આવું વારંવાર થયું. તમે ભણતર પૂરું કર્યું, તમે એક સારી નોકરી મેળવવા માંગતા હતા, પરંતુ જીવનમાં એક એવી ઘટના ઘટી જતી કે તમારી બધી મહેનત એળે જતી રહેતી. વારંવાર તમારા પરિવાર તરફથી હોય કે કોઈ પોતાનાઓ તરફથી હોય, વારંવાર ત્યાં કંઈક એવું થઈ રહ્યું હતું જેનાથી તમારું ધ્યાન ખૂબ ભટકી રહ્યું હતું, મન ભટકી રહ્યું હતું. તમારી સાથે આ થઈ રહ્યું છે, પરંતુ હવે કેમ આટલા બધા બદલાવનું હું કહી રહ્યો છું? ચાલો તમારી વાતો હું એકદમ સ્પષ્ટ રીતે સમજાવી દઉં છું. તો કુંભ રાશિવાળાઓ, શનિ તમારા માટે ધનના ભાવમાં બેઠેલા છે. હું જોઈ રહ્યો છું કે ધન કમાવવા માટે તમે એડી ચોટીનું જોર લગાવ્યું છે, ખૂબ મહેનત કરી છે, ત્યારે જઈને તમે પૈસા કમાઈ રહ્યા છો. અત્યારે ધનનો સંગ્રહ કરવો તમારા માટે મુશ્કેલ થઈ રહ્યો છે, એટલે કે ધનની બચત કરવી ખૂબ અઘરી થઈ રહી છે. છેલ્લા સમયમાં તમે જોયું હશે કે અચાનક એવું કોઈ કામ આવી જાય કે પૈસા બચી જ ન શકે. ચાલો બીમારીમાં લગાવવા પડે કે ન ઈચ્છવા છતાં પણ કોઈની મદદ કરવી પડી જાય. તમારી સાથે આવું થયું છે. તમને ખબર હોય કે આ માણસને જો હું પૈસા આપીશ તો પાછા નથી આવવાના, છતાં પણ ન ઈચ્છવા છતાં તમે એ વ્યક્તિને પૈસા આપ્યા. ન ઈચ્છવા છતાં તમે એ વ્યક્તિની મદદ કરી. આવું થયું છે. તમને ખબર છે કે આની મદદ કરીશ તો કંઈ મળવાનું નથી, આને પૈસા આપીશ તો કંઈ પાછું નથી આવવાનું, છતાં પણ તમે કર્યું.
શનિ જ્યારે ધનના ભાવમાં બેઠા હોય ત્યારે આવું જ થાય છે. ધન બચાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ધન આવ્યું અને ગયું તેની તમને પણ ખબર ન પડી. આ ઉપરાંત તમારી વાણી છેલ્લા કેટલાક સમયમાં તમે જોયું હશે. જો હું સાચો હોઉં તો મને કોમેન્ટમાં જણાવજો કે તમે બોલવા કંઈક બીજું માગતા હતા, પરંતુ લોકો તેને કંઈક જુદું જ સમજી રહ્યા હતા. તમારી વાણી, તમારા શબ્દોને લોકો સાવ ઊંધા અર્થમાં લઈ રહ્યા હતા. એટલે કે તમે તો લોકોનું ભલું કરવા ઈચ્છતા હતા. એક સીધું ઉદાહરણ આપું. તમે કોઈને ભલા માટે કહ્યું કે તું ત્યાં ન જતો, ત્યાં જઈશ તો તારી સાથે કોઈ અકટિત ઘટના ઘટશે, ત્યાં ન જા. તો લોકોએ ઊંધું સમજી લીધું. લોકોએ વિચાર્યું કે તમે કહ્યું કે તું ત્યાં ન જતો, તું એ વસ્તુ માટે લાયક નથી. અને લોકોએ માન્યું કે તમે તેમના પર ટોકાટોકી કરી રહ્યા છો, રોકટોક કરી રહ્યા છો, બંધનો મૂકી રહ્યા છો. તો આ રીતે તમારી વાતોને ઊંધી લેવામાં આવતી હતી. જો આવું થઈ રહ્યું હતું તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આ બધી વસ્તુઓ અત્યારે તમારી સાથે ચાલી રહી છે. કુંભ રાશિવાળાઓ, પરંતુ હવે શનિ વક્રી થયા છે. જ્યારે શનિ ધનના ભાવમાં વક્રી થાય છે તો કુંભ રાશિ અહીં તમારે ધન બાબતે બિલકુલ શિસ્તમાં રહેવાનું છે. ટૂંકમાં કોઈનો પણ એક રૂપિયો પણ મફતનો પોતાની પાસે નથી રાખવાનો. જ્યારે શનિ વક્રી થાય ત્યારે એ વસ્તુનું ત્યાં માનસન્માન જાળવવું પડે છે, તેની સાથે અનુશાસન રાખવું પડે છે. ધનના ભાવમાં તમારા શનિ બેઠા છે તો ધ્યાન રાખો કે કોઈના પણ પૈસા પચાવી પાડવાના નથી. કોઈ પૈસા, ધારો કે તમે શોપિંગ મોલમાં ગયા અને કોઈ એક વસ્તુનો હિસાબ ન જોડાયો તો તમારે પાછા જઈને કહેવાનું છે કે મને આ વસ્તુનો હિસાબ જોડી આપો. જો કોઈ તમને 10 રૂપિયા વધારે આપી દેતો એ 10 રૂપિયા તેને પાછા આપી દેવાના છે. રસ્તામાં જઈ રહ્યા હોવ અને ક્યાંક 10 રૂપિયા પડેલા મળી જાય તો ઉઠાવતા નહીં, અને જો ઉઠાવી લીધા હોય તો તેને મંદિરમાં મૂકી દો. પોતાના પર વાપરવાના નથી. જો વાપર્યા તો શનિનો દુષ્પ્રભાવ તમારા પર પડી શકે છે. તો આવી વસ્તુઓ નથી કરવાની. કોઈનું એક નવું પૈસું પણ નથી ખાવાનું. આ સિવાય શનિ પરિવાર અને વાણીના ભાવમાં પણ વક્રી થયા છે તો પોતાના શબ્દોની પસંદગી થોડી વિચારીને કરો. તમારા શબ્દોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. આ સિવાય સૂર્ય ઉદય થઈ રહ્યા છે અને ગુરુ પણ ઉદય થઈ રહ્યા છે. એમ સમજી લો કે ગુરુ ક્યાં ઉદય થઈ રહ્યા છે? તમારા દેવાના ભાવમાં. જ્યાં સૂર્ય હતા તો ગુરુ નબળા થઈ ચૂક્યા હતા. થોડું દેવું પણ છેલ્લા સમયમાં તમારું વધી ગયું છે. કરજ વધ્યું છે. નાની મોટી બીમારીઓએ તમને અત્યારે જકડી રાખ્યા છે, જેમ કે શરદી, ઉધરસ, વાયરલ ફીવર. આ બધું ખૂબ ચાલી રહ્યું હતું. કુંભ રાશિવાળા, છેલ્લા 1.5 મહિનાથી આ વસ્તુઓ તમને સતાવી રહી હતી અને એવું લાગતું હતું કે આનો ઉકેલ જ નથી આવી રહ્યો. એટલે કે દવા લઈ લીધી, ગોળી ખાધી, સાજા પણ થઈ ગયા અને ફરી પાછું એનું એ જ થઈ ગયું. આવું થઈ રહ્યું હતું. પરંતુ હવે આ વસ્તુમાંથી તમને મુક્તિ મળશે. ગુરુ જ્યાં બેઠા હોય ત્યાં અમૃત હોય છે. આ વાત ધ્યાન રાખજો. અને ગુરુ બેઠા છે તમારા રોગ અને કર્જના ભાવમાં, તો કર્જમાંથી બહાર આવવા માટે તમારી પાસે ખૂબ સારો સમય છે. કર્જમાંથી મુક્ત થવા માટે ખૂબ ઉત્તમ સમય છે. તૈયારી કરી લો. કુંભ રાશિના કેટલાક લોકો એવા છે જે ભલે રોજ દેવાનું રોણું રડતા હોય કે મારા પર આટલું કરજ છે, હું ક્યારે બહાર આવીશ, મારે હપ્તો ભરવાનો છે. પરંતુ જો કુંભ રાશિવાળાઓ, હું તમારી સામે કર્જમાંથી બહાર આવવાની એક તક મૂકી દઉં તો તમે કર્જમાંથી બહાર તો આવી જશો, પણ ફરી પાછા એમાં જ જશો. તમે ફરીથી દેવું કરશો. કોઈ કહી દે કે લે હું તને વ્યાજે પૈસા આપું છું, તો તમે તેની પાસેથી પાછા વ્યાજે પૈસા લેવા લાગશો, વધુ વ્યાજ આપવા લાગશો. લોન ન લેવી જોઈએ તો પણ લોન લેશો. અત્યારે કુંભ રાશિ માટે આવી સ્થિતિ ચાલી રહી છે, કારણ કે શનિની સાડા સાતી છે. ન ઈચ્છવા છતાં પણ તમે કરજના દલદલમાં વારંવાર પડી જાવ છો. બહાર આવવાનું થઈ જાય છે. લગભગ બધું સમેટીને બહાર આવી પણ જાવ છો, પણ પાછા એમાં જ જતા રહો છો.
તો અત્યારે આ વસ્તુઓ તમારે બંધ કરી દેવી જોઈએ, પૂરેપૂરી સમાપ્ત કરી દેવી જોઈએ. જુઓ, ગુરુ ઉદય થઈ રહ્યા છે. ગુરુની દ્રષ્ટિ અમૃત સમાન હોય છે. ગુરુ જ્યાં બેસે ત્યાં તો સારું થવાનું જ છે. ગુપ્ત શત્રુઓથી તમારે ડરવાની જરૂર નથી. નાની મોટી સમસ્યાઓ છે તો તેનો ઉકેલ આવશે, પરંતુ ગુરુની દ્રષ્ટિ ક્યાં પડી રહી છે હું તે તમને જણાવું છું. ગુરુની સૌથી પહેલી 5મી દ્રષ્ટિ તમારા કેરિયરના ભાવ પર છે. કેરિયરના ભાવ પર જ્યારે ગુરુની દ્રષ્ટિ છે અને ગુરુ ઉદય થઈ ચૂક્યા છે તો અહીં એમની ખૂબ સારી અને શુભ દ્રષ્ટિ માનવામાં આવે છે. તો કેરિયર બનાવવાનો આ 11 દિવસોમાં ખૂબ સારો સમય છે. આ 11 દિવસોમાં તમે ચાહો તો નોકરી માટે ઇન્ટરવ્યૂ આપો, તમે ચાહો તો બિઝનેસમાં કોઈ નવી ડીલ મળી શકે છે, તમે ચાહો તો કંઈક ખૂબ મોટું કરી શકો છો, કેરિયરને મોટું બનાવી શકો છો. કેવી રીતે કરશો? કેટલાક પ્રયાસો ખૂબ જરૂરી છે, કારણ કે શનિની 7.5 બેઠા બેઠા કંઈ નથી મળતું. શનિની 7.5 મહેનત કરવી પડે છે. જો મહેનત કરી લીધી તો તમને ઘણું બધું મળી જશે. આ સિવાય જુઓ, ગુરુની 5મી દ્રષ્ટિ તો તમારા કેરિયરના ભાવ પર પડી રહી છે, પરંતુ 7મી દ્રષ્ટિ ખર્ચના ભાવ પર પણ પડી રહી છે. તો હવે ખર્ચા સારા કામોમાં થશે. પહેલા નકામા ખર્ચા થઈ રહ્યા હતા, પૈસા આમતેમ વેડફાઈ રહ્યા હતા, પરંતુ હવે પૈસા જશે તો પણ સારી જગ્યાએ જશે, જ્યાંથી તમને રિટર્નમાં કંઈક મળશે. અને ગુરુની 9મી દ્રષ્ટિ શનિ પર પડી રહી છે, ધનના ભાવ પર પડી રહી છે, તો આ પણ ખૂબ સારો ભાવ છે. ધન બચાવવાનું હવે શરૂ કરી દેજો. પરિવાર હવે તમારો સાથ આપશે. પરિવારમાં ફરીથી એકતા આવવાની છે. આ વાત પણ ખૂબ સારી છે. તો એકંદર આ સમય તમારા માટે સારો રહેવાનો છે. આ સમયનો તમારે સદુપયોગ જરૂર કરવો જોઈએ. આ સિવાય સૂર્યની હું વાત કરું તો છેલ્લા કેટલાક સમયથી તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યમાં પણ કેટલાક ઇસ્યુ ચાલી રહ્યા હતા. એટલે કે જીવનસાથીના આરોગ્ય પર થોડી અસર પડી રહી હતી. ક્યારેક જીવનસાથીનું ચીડચીડાપણું, ક્યારેક તમારી લાગણીઓને ન સમજવી, આ બધી વસ્તુઓ થઈ રહી હતી. તમે કંઈક કહેવા માંગતા હતા અને જીવનસાથી તમારી વાતોને કોઈ બીજા જ અર્થમાં લઈ લેતા હતા. આ બધું થઈ રહ્યું હતું. કુંભ રાશિવાળાઓ, શનિની 7.5 પણ છે અને અહીં કેતુ બેઠેલા છે. કેતુ એકલતાનો અનુભવ કરાવે છે. એટલે કે જ્યાં કેતુ બેઠા હોય ત્યાં માણસ એ વસ્તુથી મુક્ત થઈ જાય છે. તો જીવનસાથીથી થોડા દૂર દૂર રહેવાનું પણ તમારું મન કરી રહ્યું હતું, પરંતુ હવે અહીં સૂર્ય આવશે ઉચ્ચના, જે તમારા માટે ખૂબ સારા રહેશે. તો આ બાબત ખૂબ સારી છે. કેટલીક સાવધાની રાખવી પડશે. તો શું સાવધાની રાખવાની છે? મેં તમને કહ્યું કે પરિવારનું ધ્યાન રાખજો, પરિવારની વાતો સાંભળજો, પરિવારની ઇજ્જત કરજો, પરિવારની વેલ્યુ કરજો. કેટલાક લોકો એવા હોય છે જે નાની નાની વાતોમાં જીવનમાં માનો કે કોઈ દુઃખ છે, કોઈ મુશ્કેલી છે, તો એનો દોષ પરિવાર પર ઢોળે છે કે તમારા લીધે આવું થયું છે. આ વસ્તુ હવે તમારે નથી કરવાની. જેટલું કરશો એટલા પીસાશો. તો જો તમારા જીવનમાં કોઈ દુઃખ છે તો એનું કારણ તમારો પરિવાર નથી કે નથી તમારું જીવનસાથી. એનું કારણ છે તમારી જ કેટલીક ભૂલો અને ખોટા સમયે લીધેલા નિર્ણયો. આ વાતનું ધ્યાન રાખજો. જો કાલે તમે દોષનો ટોપલો પરિવાર પર ફોડ્યો તો આ વસ્તુઓ વધુ ગૂંચવાઈ શકે છે. આ વાતનું ધ્યાન રાખજો. બાકી શનિની દ્રષ્ટિનું પણ ખૂબ મહત્વ હોય છે, જે આપણે કોઈ બીજા દિવસે અને સમયે કવર કરીશું. બાકી અત્યારે તમારા માટે ખૂબ જ સારી સ્થિતિ છે. સાવધાનીમાં મેં તમને જણાવ્યું, પરિવારની ઇજ્જત, ધનની ઇજ્જત, ધન બચાવીને ચાલવાનું છે. સંગતનું પણ ધ્યાન રાખો, કારણ કે આ સમયે કુંભ રાશિ, રાહુ પ્રચંડ છે. તમારા લગ્નમાં રાહુ પ્રચંડ છે. રાહુ ખોટા લોકો તરફ ભટકાવે છે, તો તમારી સંગત ખોટા લોકો સાથે થઈ શકે છે. તમારું મન કરશે મોટા મોટા અધિકારીઓ સાથે, મોટા લોકો સાથે બેસવા ઉઠવાનું, પરંતુ એ જ રાહુ જ્યારે મંગળના પ્રવેશમાં આવે છે
ત્યારે ખોટી સંગતમાં પણ લઈ જાય છે. જુગારીઓ સાથે, નશો કરનારાઓ સાથે પણ લઈ જાય છે. ખોટા કામો તરફ પણ માણસ પ્રેરાઈ જાય છે, કારણ કે શનિના અંતિમ તબક્કાની સાડા સાતી છે અને આ તબક્કામાં માણસ ખોટા કામોમાં જાય છે. તો અત્યારે જો ખોટા કામોમાં ગયા તો શનિ સામે જ બેઠા છે દંડ આપવા માટે, તો થોડું બચીને ચાલજો. સંગત સારી હોવી જોઈએ, બસ તમારે આટલું ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, જો ઉપાયની વાત કરું તો આ 11 દિવસોમાં રાહુનો ઉપાય છે. કૂતરાઓને બિસ્કિટ ખવડાવો, ઘરે બનાવેલી રોટલી કૂતરાઓને ખવડાવો. અને રાહુના કારણે તમારે ગૌમાતાને લીલો ચારો પણ અત્યારે જરૂર ખવડાવવો જોઈએ. આનાથી રાહુને બળ મળશે અને જે ભટકાણ તમને અનુભવાય છે તે પણ ઓછું થશે. બાકી કુંભ રાશિવાળા મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો કોઈ સમસ્યા હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી લેજો. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.